એટલે ભાઈ સાચી વાત કહું, આ લોકો છે ને ચોરીના ધંધાના વગર કોમનો બદનામ કર્યો છે. તને ખબર નહીં હોય આ ચોરીના ધંધાથી તો ચેટલોનો ઘર ચાલે છે, જેટલા લોકો બેકાર હતા એમના ધંધા ચાલુ થઈ ગયા છે. હવે તું જ વિચાર કર કે આ ચોરીનો નામનો ધંધો જ ના હોત તો આ તારો વાળાનો ધંધો બંધ ના થઈ જતો, આ તિજોરીઓ વાળાનો ધંધો બંધ ના થઈ જતો, આ બેંકના લોકરો બંધ ના થઈ જતા, અને મહત્વની તો વાત કે પોલીસ સ્ટાફમાં સ્ટાફ જ અડધો થઈ જતો. તો તું વિચાર કર કે આપણા ધંધા થકી લોકોને કેટલી રોજગારી પ્રાપ્ત થાય છે કે ભાઈ ચોર આવશે એની બીકે લોકો તિજોરીઓ લાવે છે, તારો મારે છે, બેંકોમાં હોનવાનો સોદીના દાગીના લોકરોમાં મેલે છે. હવે આ શટરની જ વાત કરીને, આ જે શટર ચમ રાખે છે, આ ચોરી થતી છે એટલે તો શટર રાખે છે. ચોરી ના થતી હોય તો દિયોરું ગાડું મેલીને ના જતા. અરે વાત તો બીજી એ છે કે દિયોર આ સાયકલ જેવી વસ્તુમાં શું ઘી કાઢ લેવાનું છે, તો મારા દિવસ તારો મારીને જોઈ છે ચોરીના ધંધોને બદનામ કરે છે. સાચું કહું ને તો હવે તો મગજમાં મને એમ થઈ રહ્યું છે કે આપણે એક ચોરનું એસોસિએશન બનાવવું જોઈએ કે જેનાથી આપણો ધંધો બહોળો પહોળો થઈ શકે. સમજ્યા તમે? અને એકચ્યુઅલી આપણે જે કરી રહ્યા છીએ ને એક પ્રકારની દેશ સેવા છે, સરકારની આપણા તરફથી મદદ છે. કારણ કે જો આપણે આ ધંધો ન કરીએ ચોરીનો તો કેટલા લોકો બેકાર બેસી જાય. ગોડા મેં તને સમજાવ્યું ને, આ તારો તિજોરી બાન બધા વાળા ઘેર બેસી કે બધા બિચારા પછી કરે શું કરે એનો જવાબ છે કોઈની પાસે એનો જવાબ નથી. હમણાં એક ધંધા માટે આપણે જે માસ્ટર કી બનાવી તને ખબર છે, એમાં હજારો રૂપિયા ખર્ચ્યા છે. એનું પરીક્ષણ આપણે બધે થઈ ગયું છે. તિજોરીમાં લાગે છે, જો આપણે લગાડવા જેવી છે ચોરીની વસ્તુઓ તો બધે ચાવી લાગે છે. ફક્ત એક જગ્યાએ ટેસ્ટ કરવાનો બાકી છે, સ્કૂટર. અને આજે એનો ટેસ્ટ મારી લઈએ. જો ભૂલે ચૂકે લાગી જાય તો આજે આપણી બોણી પાકી, તો પછી આ માસ્ટર કીનો ખર્ચો આપણે માથે પડે નહીં. તો આનું કોમ લેવું પડશે. તો હેડ તાણ જગ્યા જોઈને ધાડ પાડીએ. ચાલ આવી જા. वो घड़ी आ गई याद, चोरी में हद से गुजर जाना है, चोरी करना है फिर या पकड़ जाना है. પકડાતા છે બંદા, પકડાવા માટે આવ્યા છીએ. અચ્છા તને એમ થતું છે કે આપણે અહીં બોખડા પર આવીને ચમ બેઠા, તો ગોડા જરા હોમે નજર નાખ. શું છે? બેંક છે, બેંક. હા, અને બેંક એટલે શું ખબર છે? કસ્ટમરોની અવર જવર ખૂબ હોય અને લોકો બેંકના કામ માટે અઢળક આવતા હોય, અને કોઈ પણ વ્યક્તિ બેંકમાં જાય એટલે મિનિમમ 5 થી 7 મિનિટ થાય, અને 5 થી 7 મિનિટમાં તો આપણે આપણું કામ પટાક દઈને કરી નાખીએ. આમ તો 5 થી 7 મિનિટમાં આપણે છે ને 5 થી 7 ગાડીઓ ઉપાડી શકીએ, પણ આપણા પાસે એક જ ચાવી છે એટલે આપણે ઉપાડીશું એક. તો હવે બેંકની તરફ મોઢું રાખીને રાહ જોઈએ કસ્ટમરની. બેંકની રિસર્ચ ના પડી જાય ધારું કશો વાંધો નહીં, એટલી તો ઓળખાણ રાખશે ને જમાદારની. તને ખબર છે કહેવત કે પેલો ઘા તો રોણાનો અને આ ગાડી આવી છે જમાદારની. તો જમાદારે કઈ નાનું મોટું પાત્ર નથી, તો પેલો ઘા તો રોણાનો ચો હોવો જોઈએ? જમાદાર પર. અને એકવાર જમાદારની ગાડી ઉઠાવી પછી તો બીજો બધો તો લલ્લુ પંતુ છે, ઓમ કરીને ઉપાડી લઈએ. તો રાખવું નહીં જોઉં છું ઇન્ટરનેશનલ ચાવી એટલે કે માસ્ટર કીનો ઉપયોગ થશે પહેલામાં પહેલો જમાદારની ગાડી પર. એ મારા દિયોર આવે છે. અરે યાર ખરા તાકડે મય ચાવી નાખીને શેલ જ મારવા જતો તો પણ પેલો જટિયારો આવી ગયો યાર. ગયો જટિયારો. અરે શું ગયો જટિયારો? આ પેલા બાજુમાં 2 ઓટા મારે છે એ નહીં દેખાતું? લઈ જઈશું ને તો ઓછો તોડી નાખશે આપણો.
થોડીક રાહ જો. મારા દિયોને કીધેલું ચેક ભર મારો આખો ચેક બાઉન્સ થઈ ગયો કઈ નો ના એને કીધેલું મેં ચેક બાઉન્સ થઈ ગયો પેલા પૈસા આલવાનું કરું છું સારું કંઈ કરવું પડશે યાર ચાવી અરે એ આ જટિયારાએ તો જમાદારની ગાડી ઉઠાઈ. ઉઠાવે જ ને અંદર આપણી ચાવી હતી અરે યાર, હજારો રૂપિયા ખર્ચીને આપણા માસ્ટર કી બનાવી હતી ને આ જટિયારો એ લઈને જતો રહ્યો. હવે કરવું તો કરવું શું? તે એક વાત નોટિસ કરી કે આ જટિયારો છે ને આ બાજુવાળી ગાડી લઈને આવ્યો હતો અને એની ચાવી તો એ ગજવામાં મૂકીને ગયો હતો અને હળભળીમાં ઉપર આવ્યો એવો હળભળીમાં વ્હાઈટ કલર જોઈ અને આપણે જે ચાવી નાખી હતી એ ગાડી જમાદારવાળી ગાડી લઈને જતો રહ્યો. યસ, હવે જો જમાદાર બહાર આવશે એટલે એને એની ગાડી નહીં જડે એટલે જમાદાર થશે આજુબાજુ બેબાકડો કે મારી ગાડી ચો જઈ મારી ગાડી ચો જઈ એટલે જમાદાર એની ગાડી તો ખોરશે એટલે આપણે એને કહી દેવાનું ભેગા ભેગી અમારી માસ્ટર કી એ ખોરી આલો. જે કરશે જમાદાર, આપણે શું ચોરી તો આપણે કરી નથી. મેડમ રાહ જોતા હશે. હારું મારું સ્કૂટર ચો ગયું ભાઈ. આ કોઈ સ્કૂટર જોયું મારું આગળ? અરે અહીં તો મૂક્યું તું. આ તો ગજબ થઈ ગયો. ઇજ્જતની પથારી ફરી ગઈ. ધોરા દાડે આ જમાદારનું સ્કૂટર ચોરાઈ ગયું. નહીં છોડું મેડમ. એટલે હવે અમો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોમ એક જ છે કે આપણે પોલીસ સ્ટેશને જવું અને ત્યાં કમ્પ્લેન નોંધાવીને કે આપણી એક ચાવી ખોવાઈ છે. હેડો તાણ પોલીસ સ્ટેશન. કેમ એટલે લેટ આવ્યા જમાદાર? અને ચાલતા ચાલતા કેમ આવે? સ્કૂટર ક્યાં તમારું? શું કહું મેડમ, શરમ આવે છે, કઈ નહીં શકતો તમને. શું કર્યું? કોઈ ઠોકી બોકી નહીં દેતું ને પી જ્યાં? ના ના મેડમ, હું કઈ પીતો બીતો નહીં. તો પછી શું થયું? કયા મોઢે કહું? જ્યાં મોઢું છે ને તમારું એનાથી જ કઈ નાખો. હેડો. શું થયું? મેડમ મારું સ્કૂટર કોક ઠોકી ગયો. હે? એટલા એક્સિડન્ટ કરી નાખ્યું? ના મેડમ, ઉઠાઈ ગયો ચિયોક. ઉઠાઈ ચોરી થઈ ગયું? ચોરી. અલ્યા જમાદાર, તમે શું કરો છો? આપણા પોલીસ સ્ટેશનમાં તમે તાળું મરાવવાનું છે? હા? અને હવે તમે ચાલતા ચાલતા 10 લોકોએ તમને જોયા હશે, બધાએ પૂછ્યું હશે. પૂછ્યું ને મેડમ, પૂછ્યું. કેટલા જણાએ પૂછ્યું કે જમાદાર ચમ ચાલતા જાવ છો, મેલી જાઉં. રિક્ષાવાળા કે જમાદાર મેલી જાઉં. મેં કીધું ભાઈ જો આ સ્કૂટર છે ને સર્વિસમાં આલ્યું છે, હવે સર્વિસ કરાવીને પછી વેચી દેવાનું છે અને ગાડી લેવાનો વિચાર છે. અને પછી ગાડી નહીં લઉં તો કહી દઈશ કે ભાઈ દિવાળીએ લઈશું હવે એમ. અચ્છા, એટલે ગાડી લેવાના નથી ને? ના, ગાડી તો ચોહી લેવાની. પૈસા એ બધું છોડો, પણ આ તમારું સ્કૂટર ચોરાઈ ગયું, હવે શું કરીશું આપણે? હવે મેડમ આમાં ઘટના એવી ઘટી, હું તમને સાચું કહું, હું બેંકમાં જેલો બરાબર. હવે મેં સ્કૂટર પાર્ક કર્યું, લોક માર્યું, ચાવી ખિસ્સામાં નાખી, અંદર જો બહાર આવીને જોયું ને તો સ્કૂટર જ ગાયબ. નો પાર્કિંગ માં નતું કર્યું ને પાર્ક? ના ના તો મેડમ, થઈ ગયું હોય. ના તો થઈ ગયો તો આપણા પોલીસ સ્ટેશનમાં છોડાવવા આવવું પડે ને. એટલે તોય નહીં જાય, એનો મતલબ એવો કે ચોરી જ થઈ ગયું. ચોરી જ થઈ ગયું 110% જો. બહુ વધ્યું મેડમ, બહુ એટલે બહુ વધ્યું. ચાવી લોક માર્યું, ચાવી તમે ખિસ્સામાં મૂકી તોય ચોરી થઈ ગઈ? આવો કેવો ચોર નીકળ્યો છે? હા, અંકર જો આ તો તપાસ કરવી પડે મેડમ. તપાસ તો કરવી પડે જમાદાર, આમાં તો આપણી ઇજ્જતનો સવાલ છે. ઇજ્જત ના, બે ઇજ્જતી થઈ જાય આમાં તો. થઈ જ જાય ને, તો થઈ જ ગયા, તમે કરાઈ. એટલું એક સ્કૂટર નહીં હાચવી શકતા તો આપણે શું કરવાના પોલીસ સ્ટેશનમાં બેહીને? સ્કૂટર થોડું મેડમ ખભે લઈને બેંકમાં જાઉં. જમાદાર, હોદો તમારું સ્કૂટર, નહીં તો જબરી ઇજ્જત જશે આપણી. અને ઉપર ખબર પડી સાહેબોને તો મારી નોકરી ખતરામાં. એટલે જમાદાર, હવે મારે તમારી ફરિયાદ લખવાની. આ હોજે પેલા પત્રકારો આવશે કે આજનું શું છે બધું, તો હું શું કહું કે અમારા હવાલદાર છે એમનું સ્કૂટર ચોરાઈ ગયું છે, લખી નાખો. જમાદાર, હવે તો હું તમારી ના ફરિયાદ લખવા જેવી રહી કે ના કોઈને કહેવા જેવી રહી? કોને જઈને પૂછીશું કે સ્કૂટર ચોરાયું? કોનું ચોરાયું? પોલીસવાળાનું ચોરાયું. હસશે પબ્લિક આપણા ઉપર, હસશે કે આ હું આપણું ધ્યાન રાખવાના.
પોતાના સ્કૂટરનું તો ધ્યાન ના રાખી શક્યા. ઓલા જીતુભાઈ, હા આપણે આ પોલીસ સ્ટેશન આવી તો ગયા, હા પણ આપણે પોલીસ સ્ટેશનની અંદર જઈને કહેશું શું? શું કહેવાનું એમાં? એટલે આ ગોડા જે બના એ કહેવાની જ હોય કે ભાઈ અમારી ચાવી ખોવાઈ ગઈ છે, અને એ ખોવાઈ ગઈ છે તો આપણો હક બને છે એમને કહેવાનો, અને ખોરિયાલવાની એમની ફરજ બને છે ગોડા. હે? અને સાચું કહું ને તો પોલીસ સ્ટેશનમાં જવું સારું, અનુભવ થાય. આ કાલ ઉઠીને કોઈક લોબામાં પકડાઈએ ને તો એ અનુભવ આપણને કોમ લાગે, ફાવટ આવી જાય એમ. એટલે કહેવામાં કોઈ વાંધો નથી, આપણે કહી દેવાનું છે કે ભાઈ આ મારી ચાવી ખોવાઈ છે તો ખોવાઈ છે, અને સાચી હાથ તો ખોવાઈ છે. ગોડા એમાં બીતો ના, એ તો મોઢા પરથી કહી દે છે કે આ ખોટું બોલે છે એમ. એટલે તું તો ખોટું બોલતો નહીં, હું નહીં બોલતો, પણ તારા હાવભાવ એના જેવા છે, ચુનીલાલ જેવા. હે કોઈ બકતું નહીં. નમસ્તે મેડમ. નમસ્તે. બેસો. બોલો, શું હતું? એક રિક્વેસ્ટ હતી. શું? આ દંડો પેલા સાહેબને હાલતો ને, માજો તો છે મોટો જો. એની જરૂર નહીં, શું થયું દંડાનું? એટલે બીક લાગે. તો એવા કાંડ હુકમ કરે છે કે બીક લાગે દંડાથી? મેડમ મેં કોઈ એવા કાંડ નથી કર્યા. તો પછી સીધે સીધું બકી નાખને શું છે? આમાં શું છે મેડમ, અમે ફરિયાદ કરવા આવ્યા છીએ. તો પછી કરી નાખ. પણ આમ જોવા જઈએ તો સામાજિક રીતે અમે ફરિયાદ કરવાને લાયક નથી. એટલે આમ જો તમે કાયદાકીય રીતે એવી જોવા જશો ને તો એ તમને એમ લાગશે કે ડફોડું તમે આ ફરિયાદ કરવા લાયક જ નથી. તો પછી નેકર ને ભાઈ, તો ફરિયાદ તો કરવી પડશે ને. આ દંડો લાવતી તો શું છે? ફરિયાદ કરવાની છે કે નહીં કરવાની? કહું છું આ તો હવે કહેવું જ પડશે, છૂટકો નથી. મેડમ એમાં એવું છે, પણ ગુસ્સે ના થતા. હા, હું તમને કહું તો અમારી એક ચાવી ખોવાઈ જઈ છે. તો કોઈ દુકાનની ચાવી છે, ઘરની ચાવી છે? ના એવી કોઈ ચાવી નહીં. તો ચાવી ખોવાઈ ગઈ છે અને કોઈને મળી ગઈ, અને મળી ગઈ ને એ કોઈ તારી માલ મિલકત કાઢીને લઈ ગયું, એવી ફરિયાદ છે ને? એવું નહીં મેડમ, ચાવી ખોવાઈ ગઈ છે. હા તો ઘરમાં જ ક્યાંક ખોવાઈ હશે, હોધી કાઢ. અને એમે તારું કશું ચોરાયું તો છે નહીં. એ શોધવા જેવી વસ્તુ જ નથી. હવે તું લાવતો બા, એક તો ઉખાણા પૂછવા આવ્યો છો. અરે મેડમ દંડો બંડો ના. નવરા બેઠા છીએ અમે તારી ચાવીઓ હોધવા. સીધે નહીં તું બોલ ને, એની ચાવી ખોવાઈ ગઈ છે. અરે પણ પૂરી વાત તો સાંભળો મેડમ, તમે તો દંડો. પૂરી વાત તું કહે છે? ઉખાણા પૂછાય ચાંદો અમને. 4 ઓપ્શન આપી દે મને. ભૂલ થઈ ગઈ, માફ કરી દો. મેલ દો ને દંડો. મેડમ સાચું કહું, અમે ચોર છીએ. અલા ચોર આયા. પાછો અરે પણ હું નતો કહેતો મેડમ, અમે ફરિયાદ કરવાના લાયક જ નથી. પહેલાથી જ કીધું કે દંડો શેટો રાખો. આપણા દાડા આટલા ખરાબ આવી જાય કે આ ચોરો આપણા ત્યાં આવે છે ફરિયાદ કરવા? અરે મેડમ ભૂલ થઈ ગઈ, સમજો. જમાદાર, મને એક વસ્તુની ખબર નહીં પડતી કે આપણા એરિયામાં ચોર પેદા ક્યાંથી થયા? હમણાં જ પેદા થયા. હમણાં પેદા થયા ને તો હમણાં તારું કોતલ કરી નાખીશ. બોલ હવે શું મેટર શું છે? ચાવી ચોરી કરીને આવ્યો છે ને? ચાવી ખોવાઈ જઈ છે. આવજો ભાઈ દંડો, આની ચાવી કાઢો. એની ચાવી ખોવાઈ જઈને ચોક ખોવાઈ ગઈ છે. સીધા બીજું બોલ નાખજે હવે. એકચ્યુઅલી મેડમ અમારી માસ્ટર કી ખોવાઈ જઈ છે. માસ્ટર કી એટલે જેનાથી બધા તાળા ખુલે? અરે જગતનો બધો તારો ખુલે કે બાકી ના રહે. અમે તો બેંકના લોકર સુધી પ્રયોગ કરી લીધો છે. એ ખુલી જાય, શટર ખુલી જાય, તમે તિજોરીઓ ખુલી જાય, તમે માગો એ વસ્તુ ખુલી જાય એનાથી. એ ચાવીની ખાસિયત એવી છે કે તમારા લોકરમાં બધા જેલમાં પૂર્યા હોય ને એ લોકોનું એ લોકરનું તારું ખોલીને અમે બહાર કાઢીને લઈ જઈએ. તો સુધીની માસ્ટર કી હતી. તો હારું થયું ને ખોવાઈ ગઈ. અરે પણ મેડમ ખોવાઈ જઈ, પણ મેં તો એટલો બધો ખર્ચો કર્યો છે માસ્ટર કી પાસે. 1000 રૂપિયા ખર્ચો થઈ ગયો છે. અચ્છા, તો તું પૈસા લેવા આવ્યો છો? અરે ના, પૈસા લેવા નહીં આવ્યો મેડમ, ફરિયાદ કરવા આવ્યો છું. આની હજી પિન ચાવીમાં જ અટકાઈ છે. મેડમ તમે ગુસ્સે ના થતા. હવે હું તમને એમ કહું છું, તમે સમજી લો કે અમે ચોર જ નથી, બરાબર? તું સમજી લે કે હું પોલીસ નથી. તો કશો વાંધો નહીં, તો હું તો કોર્ટમાં જઈને ફરિયાદ કરે, બીજું જ શું. હેડો ભાઈ કોર્ટમાં. ઉભો રે. હેડ હવે બોલ, શું મેટર શું છે? બસ અમારી એક અદ્ભુત ચમત્કારિક ચાવી ખોવાઈ ગઈ છે, એ તમે અમને ખોરી આલો એવી અમારી વિનંતી છે.
એટલે મને લાગે તારી ચાવી મળી ગઈ પછી કેસ પૂરો. પછી તો બીજી મીટિંગમાં નક્કી થશે ને કે આપણે એ ચાવીનું શું કરવું. અને આપણે શું નક્કી કરવા વાળા, એ તો કોર્ટ ને સરકાર નક્કી કરશે કે આપણે એ ચાવીનું આગળ શું કરવું એમ. અચ્છા આ ચાવીથી 2 વ્હીલર છે 4 વ્હીલર છે એ ખુલે? અરે એ તો આમ નાખો ને હેડવા મોડે. જમાદાર હા ઊભા થાવ અને આને દે જ્યાં સુધી બોલે નહીં ને કે આ તમારું સ્કૂટર છે મૂક્યા છે ત્યાં સુધી આલો આને. રે મેડમ દંડો વચમાં શું કરવા લાવો છો? અરે મેડમ હું કહું છું તો ખરો કે આજ સુધી એ ચાવીનો અમે પ્રયોગ કર્યો જ નથી. આજે અમે મોહી કરવા જતા હતા તો પેલું કેવું છે કે અમારી ચોરની દુનિયામાં પહેલો ઘા રોણાનો હોય. આ પેલું કહેવાય ને કે મોઢું સિંહને લાખો મારી જાય. એમ એવું વિચાર્યું કે જેનાથી અમારું શું ચોરની દુનિયામાં અમારું એક પોતાનું એક વર્ચસ્વ થઈ જાય, પોસ્ટ ઊંચી મળે, એમ અમારું એ થઈ જાય તામઝામ. તે અમે પહેલો જ ઘા કર્યો જમાદારની ગાડી પર. અમે જેવી આમ ચાવી નાખી અને ઉઠાવવાની તૈયારી કરતા હતા એટલે અમે એક જટિયારો આવી ગયો એટલે અમે બી વહી ગયા કે પકડાઈ જશું એટલે અમે ખેટા જતા રહ્યા. પછી ઘણી વખત રાહ જોઈ કે કોઈ આવે ના ને અમે ગાડી ઉઠાવીએ, આવે ના ને અમે ગાડી ઉઠાવીએ. અમે જયારે આયા ને ત્યારે તો ગાડી જમાદારની ઉઠી જઈ હતી એટલે ટૂંકમાં અમારી ચાવી એ ગાડીમાં જ જતી રહી એટલે ફરિયાદ કરવા આયા. જમાદાર હવે અમની ચાવી તો આપણે હોદવી જ પડે. આપણે થોડા ચોરોની ચાવીઓ હોદવા બેઠા છે મેડમ. જમાદાર અમની ચાવી ના હોધી ને તો હો જુદી બસ ને 40 કેસ આવી જશે કે એક્ટિવાઓ ચોરી થઈ ગઈ ને ગાડીઓ ચોરી થઈ ગઈ. બેંકનો લોકર તૂટ્યો એની ફરિયાદ આવશે કારણ કે ચાવી માસ્ટર હતી ને એકદમ. અને પહેલું તો આ તમારું સ્કૂટર ગયું છે, ઇજ્જત ત્યાં જશે આપણી. એટલે આની ચાવી પહેલી ખોદવી પડશે આપણે. જાહેર ના પણ હવે ચાવી લેવા અમે ચાણ આવીએ. જમાદાર હવે નંબર લખી લો, ચાવી મળશે ને એટલે ફોન આવી જશે. બોલ ભાઈ. નંબર 98 માગીને લીધો છે હોમેથી બ્લેકમાં. રજા લો. ચાવી તો મળી જશે. જાઓ જમાદાર તમારું સ્કૂટર હોદો તો આની ચાવી મળે. એ ભાઈ અહીંયા આગળ કોઈ વ્હાઇટ કલરનું એક્ટિવા જોયેલું 7913 નંબરનું? ના નહીં જોયું? 7913 નંબરનું નહીં જોયું? ના. કાકા બોલો. એક વ્હાઇટ કલરનું એક્ટિવા ચોરાયું છે 7913. ચોય જોયું છે તમે? નથી ગયો. નહીં જોયું? વ્હાઇટ કલરનું? ના. વ્હાઇટ કલરનો તો કેટલા ફરતા હોય ચોય ખબર હોય. કેટલા ચોરો ફરતા અને બધા ફરતા જ હોય. સાચી વાત છે. બધા બાંધેલા જ હોય. હા 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 વ્હાઇટ કલરનું એક્ટિવા આવે છે તો ખરું, આપણું નેકરી જાય તો મજા આવી જાય. ઓય બોરા બોરા, કોનું એક્ટિવા છે આ? અરે સાહેબ મારું એક્ટિવા છે. એવું? હા. શું નંબર હતો? 8325. ઓમાય. વાંચ શું છે? સાહેબ કે લોચો પડ્યો લાગે છે. આ ગાડી મારી નહીં સાહેબ, આ મારી છે. તો કઈ લોચો પડ્યો લાગે છે સાહેબ. લોચો ઉકેલી હેળો. જો હેડો, ગાડી હોદવા નહીં જવું પડે તારી? વાત તો તમારી સાચી જ સાહેબ. લે હેળો ચલાવી લો. હા પાછળ બેહું. લે હેળો મેડમ જોડે. હેળો હેળો ચાલ બેહી જા તઈ. બેસ. શું જમાદાર કોણ છે આ? ચોર સ્કૂટર ચોરી ગયો તો મારું એ. તમારું સ્કૂટર ચોરી ગયું તો એ ચોર છે? હા તમારું સ્કૂટર ગયું તેલ પીવા પેલી ચાવી ક્યાં છે? માસ્ટર કી. અરે અચ્છા એટલે આ ચોર છે હે ને? આ રંગે હાથે પકડ્યો સ્કૂટર લઈને જતા. હેડ ભાઈ ફટાફટ બોલી જા કે કેટલી ગાડીઓ ચોરી, કેટલા તાળા તોડ્યા અને કેટલી ચોરીઓ કરી. તે ફટાફટ બોલી જા. અરે મેડમ મને જ ખબર નથી. આ જમાદારનું સ્કૂટર મળી ગયું, મારું સ્કૂટર કઈ ગયું, એના દહુરા થયા છે મેડમ. હવે શું કરવાનું કહો? તારું સ્કૂટર તો જમાદાર આના અંદર પૂરો અંદર એટલે જ્યારે તાર બહાર નીકળવાનું મન થાય ને એટલે તું તાર બકી નાખજે.
અને તાર બકવાની જરૂર નહીં. હમણાં બધી ફરિયાદો આવશે ને એટલે તું પોપટની જેમ બોલીશ કે તે શું શું ચોર્યું છે. જમાદાર અંદર ઘાલો આને. ચાલ હેડ ઓય અરે પણ મેડમ મારી વાત તો સાંભળો. ઊભો થા. ઊભો થા ઓય ઓય ચાલ અંદર અરે અરે જલ્દી અંદર અરે પણ મેડમ મારી વાત તો સાંભળો મેડમ. ચૂપચાપ બેહી રહે પેલવા જતો રહે. ઓ જમાદાર, આ માસ્ટર કી તો આવી ગઈ. હા હવે પેલા સાચા હતા કે ખોટા હતા એ ચેક તો કરવું પડશે ને. કરવું જ પડે ને. લ્યો આ મારી ગાડી છે ને એમાં લગાવો. ચાલુ થાય છે કે નહીં જોઈ લો એટલે ખબર પડી જશે કે આ માસ્ટર કી છે કે નહીં. ચેક કર લો હેડ. હા. અરે મેડમ મારી કોઈ અલા ભાઈ તું ચૂપ રહે ને. ખતરનાક થયું હો. શું ઓમ કર્યું ગાડી ચાલુ. ખતરનાક સાળ જબરજસ્ત ચાવી બનાવી તો એને. જોરદાર. ફોન કરે ચોરને. મેમ એમને ચા બોલાવવાની જરૂર છે? છ મુવા રખડતા નવરા બાર. અરે એમને બહાર રખડતા મૂકીએ તો બીજી ચાવી બનાવે. એમને અંદર ઘાલવાના છે. બોલાવો અને કહેજો 2 જણા આવે. 420 હા 420 પેલી ચાવી મળી ગઈ છે આવી જજો પોલીસ સ્ટેશન. હા હા ચોથી મળ્યો આ. કાલનો હોતો તો આજ તો હોમેથી હાથમાં આવ્યું. નમસ્તે મેડમ. બેસો. જી બેસ. આ જ ચાવી હતી ને? આ ચાવી અમારી ચમત્કારિક ચાવી. વાહ! એક વાત કહું મેડમ, ગુજરાત પોલીસને 100 સલામ છે. શું થોડાક જ સમયમાં તમે આખો કેસ ઉકેલીને દફા કરી નાખ્યો. વાહ, કેવું પડે. લાવો તાણે ચાવી તો અમે ઘર ભેગા થઈએ હવે, હે ને? જમાદાર ઊભા થાવ. અચ્છા, જમાદારના હાથે લાવશો ચાવી એમ ને? સન્માન કરીશ. લાવ હેલો. જમાદાર ઘાલો આને અંદર. અરે પણ મેડમ અમે તો કોઈ ચોરી બોરી કરી નહીં તો. એ બધું કોર્ટ નક્કી કરશે. બહુ શોખ છે ને તને કોર્ટ જવાનો. હા હવે નાખો અંદર. ઉઠો. ચૂપ રહે ને. તારા સાથીદારો આવે છે એમની જોડે વાતો કર. હરકતું પહેરી ગયું. વળગ્યો નહીં અંદર નહીં બીગ્યો થઈ. તમે ચોરી કરી મેં કઈ ચોરી કરી છે? તો પછી ચમ ગાલ્યા? તમને ખબર, તમે ગલાયા. જમાદાર એક વખત હું ભૂલી જાઉં ને કે તમારું સ્કૂટર ચોરાયું હતું. બાકી તમે આમ એક દિવસમાં હોધી લાયા ખરા. હા ચાવી. સરસ સરસ કેવું પડે. બધું તમારા જોડે જ શીખ્યો મેડમ. આ વખતે તમારી પ્રમોશનની વાત કરી દો. હા 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 ધન્યવાદ. હલો. પોલીસ સ્ટેશન. હા બોલો. એટલે હું બેંકમાંથી વાત કરું છું. હા બોલો બોલો. એટલે આ બેંકની આગળ એક બિનવારસી હાલતમાં સ્કૂટર પડ્યું હતું વ્હાઇટ કલરનું. વ્હાઇટ કલરનું સ્કૂટર. હા એટલે પછી શું કે અમારે સિક્યોરિટી અંદર નીચે પાર્કિંગમાં મૂકી દીધું. હા નંબર શું છે? એનો નંબર છે 8325 8325. 8325. અરે મેડમ એ જ મારું સ્કૂટર એ જ. હા હા આ અમાર જમાદાર આવીને હમણાં લઈ જશે. હા હા જમાદાર ઓને બહાર કાઢો. તો મેડમ અમને બહાર કાઢી મેલો ને, મારે શું વાંક છે? ચૂપચાપ બેસી રહે અંદર. ચાલ. મારું સ્કૂટર મેડમ. કયા કલરનું હતું? વ્હાઇટ કલરનું. વ્હાઇટ કલરનું ને? કલરનો નંબર 2 તો થાય છે મેચ. એટલે જેન્યુન માણસ. હા તો હવે મોડીની વાત કરો. શું થયું તું? માડીને બેન એવું છે ને કે એ વખતે હું છે ને બેંકમાં ગયો અને મારો ચેક થઈ ગયો બાઉન્સ અને મને ટેન્શન થયું. હડબડાની અંદર હું આવ્યો તો સ્કૂટરની અંદર ચાવી લગાવેલી હતી. તો મેં કીધું આ મારું સ્કૂટર. મેં જોયું મેં આ સ્કૂટર જ છે એટલે મેં સીધી કિક મારીને ત્યાંથી નીકળી ગયો. મને ખબર નહીં મેડમ કે કયું સ્કૂટર હતું ને કયું નહીં મેડમ. આવું થયું છે બેન. ભાઈ પણ નંબર તો જોવો જોઈએ ને. મેડમ આપણે કઈ રોજ રોજ નંબર જોતા આવીએ, કોઈ પૂછે તો બી આપણને નંબર કઈ યાદ રહેશે મેડમ. આ તો જમાદારે નંબર જોઈને મને પકડી લીધો બેન. હા મેડમ, આજ ભાઈ લઈ ગયા હતા જમાદારની ગાડી, પણ ચાવી અમારી હતી. હાલ દો તો સારું એમ. કોર્ટમાંથી લઈ લેજે. હા ચાવી.
હવે આવી ચીજ કરો છો મેડમ, કોટ કોટ છોડી દો ને, અમે ગરીબ માણસ છીએ. સાચી વાત છે ને? હા હા સાચી વાત તો છે. જમાદાર જાઓ એમની જોડે અને એમની ગાડી અપાઈ દો અને જે લેખિત લેવાનું એ ત્યાં બધું કરાવી દેજો. હા જાઓ. થેન્ક યુ મેડમ, થેન્ક યુ. ભાઈ જોમીન બનજે એમને છોડાવા, તારી સાક્ષી પૂરી છે. ઓય જટારા, અંદર જા, અંદર જા. ચૂપચાપ બેસી રહેજે ને, એ તો બીજા 2-4 કેસ પડ્યા જ છે, એમાં ગાલ દે અંદર. છોડી મેલો ને, ભગવાન સારું કરશે તમારું. મેડમ, ઓ મેડમ, મેડમ મરદાની